અહીં આપેલી માહિતીનું ગુજરાતી ભાષામાં સંક્ષિપ્ત અને સુવ્યવસ્થિત સ્વરૂપ રજૂ કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં મેઘતાંડવ, પૂર જેવી સ્થિતિ, જનજીવન અસ્તવ્યસ્ત. જૂનાગઢ જિલ્લા અને તેના તાલુકાઓમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને મેંદરડા, વંથલી અને કેશોદ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. વરસાદની મુખ્ય વિગતો. મેંદરડા સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 12.56 ઇંચ 314 મિલીમીટર વરસાદ પડ્યો, જેનાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. કેશોદ સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ નોંધાયો. માણાવદર સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 8 ઇંચ વરસાદ પડ્યો, જેના પરિણામે રસાલા ડેમ ઓવરફ્લો થયો. પ્રભાવિત વિસ્તારો અને રેસ્ક્યુ કામગીરી. રસ્તાઓ બંધ. ભારે વરસાદને કારણે રાજ્ય માર્ગ અને મકાન વિભાગના 13 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જૂનાગઢના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. સંપર્ક વિહોણા ગામો. માણાવદર તાલુકાના 8 ગામો પીપલાણા, કોડવાવ, થાપલા, ગણા, પાદરડી, મટિયાણા, આંબલિયા અને કોયલાણા સંપર્ક વિહોણા બન્યા છે. કેશોદ તાલુકાના મઘરવાડા અને ડેરવાણ ગામ પણ સંપર્ક વિહોણા થયા છે. રેસ્ક્યુ ઓપરેશન. મેંદરડાના દાત્રાણા ગામે પૂરના પાણીમાં ફસાયેલા 15 લોકોને બચાવી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કેશોદના મઘરવાડા સીમ વિસ્તારમાં ફસાયેલા 22 લોકોનું એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. માણાવદરના ગાયત્રી મંદિર પાસે પાણીમાં ફસાયેલા 10મી વધુ લોકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ડેમ ઓવરફ્લો. વંથલીનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામો જેવા કે કણજા, આખા અને ટીકરને એલર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદથી માનવીઓ અને પશુઓ બંને મુશ્કેલીમાં મુકાયા છે. ગિરનાર પર્વત પરથી પણ ઝરણા વહેતા થયાના દૃશ્યો જોવા મળ્યા છે, જેનાથી પ્રવાસીઓને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.